નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વર્ષ 2025માં ગૃહ વિભાગમાં કોન્સ્ટેબલ, પીએસઆઈ સહિત જે અલગ અલગ પોસ્ટ પર ભરતી આવનારી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, તાજેતરમાં જ સરકાર દ્વારા 10 વર્ષનું ભરતી કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવ્યું છે। તો તેમાં જે ગૃહ વિભાગમાં આવનારી જે ભરતી છે તેના વિશે વાત કરીએ કે વર્ષ 2025માં કઈ પોસ્ટ પર કેટલી જગ્યા પર ભરતી આવનારી છે। તો તેમાં સૌથી પહેલા જે ડીજીપી ઓફિસની જે પોસ્ટ છે તેના વિશે આપણે વાત કરીએ તો તેમાં જે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બિન હથિયારી ક્લાસ 1 ની જે પોસ્ટ છે તેમાં મિત્રો કુલ 8 જેટલી જગ્યા પર વર્ષ 2025માં આ ભરતી આવનારી છે। ત્યાર પછી પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી ક્લાસ 3 ની જે પોસ્ટ છે તેમાં મિત્રો ગયા વર્ષે એટલે કે વર્ષ 2024માં 475 જેટલી જગ્યા પર ભરતી કરી દીધી છે। એટલે આ વર્ષે મિત્રો ભરતી છે તે પીએસઆઈ ની નહીં આવે, હવે પીએસઆઈ ની જે સીધી ભરતી છે તે મિત્રો વર્ષ 2027માં આવશે। ત્યાર પછી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બિન હથિયારી ક્લાસ 3 ની જે પોસ્ટ છે તેમાં કુલ 7218 જેટલી જગ્યા પર આ ભરતી આવનારી છે અને પોલીસ કોન્સ્ટેબલ હથિયારી ક્લાસ 3 ની જે પોસ્ટ છે તેમાં કુલ 3010 જેટલી જગ્યા પર આ ભરતી છે તે જાહેર કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો હેડ ક્લાર્ક ક્લાસ 3 ની જે પોસ્ટ છે તો તેમાં ગયા વર્ષે જ 58 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી, જેથી કરી આ જે 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલું છે તેમાં હવે એક પણ વર્ષમાં હેડ ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર થનાર નથી। સિનિયર ક્લાર્ક ક્લાસ 3 ની જે પોસ્ટ છે તેમાં મિત્રો વર્ષ 2025 માટે અહીં 45 જેટલી જગ્યા પર ભરતી જાહેર થશે। જુનિયર ક્લાર્ક ક્લાસ 3 ની જે પોસ્ટ છે તેમાં 200 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવશે। આગળ વાત કરી લઈએ જે એડીજીપી આર્મી યુનિટ છે તો તેમાં કયા કયા સરોંગ પર કેટલી જગ્યા પર ભરતી આવનારી છે તો તેમાં મિત્રો જે પીએસઆઈ હથિયારી ક્લાસ 3 ની જે પોસ્ટ છે તો તેમાં 129 જેટલી જગ્યા પર ભરતી જાહેર થશે અને એસઆરપીએફ પોલીસ કોન્સ્ટેબલ હથિયારી ની જે પોસ્ટ છે ક્લાસ 3 ની તો તેમાં 3214 જેટલી જગ્યા પર વર્ષ 2025માં ભરતી જાહેર થનાર છે। આગળ વાત કરીએ આપણે જે એડીજીપી ટેકનિકલ સર્વિસની જે મિત્રો અલગ અલગ પોસ્ટ પર જે ભરતી આવનારી છે તેના વિશે તો તેમાં પીડબ્લ્યુએસઆઈ વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 126 જેટલી જગ્યા પર ભરતી જાહેર થશે। ટેકનિકલ ઓપરેટર વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 551 જેટલી જગ્યા પર વર્ષ 2025માં ભરતી આવનારી છે। પીએસઆઈ એમટી વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં 35 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવશે। હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ 1 ક્લાસ 3 ની જે પોસ્ટ છે તેમાં વર્ષ 2025 માટે 45 જેટલી જગ્યા પર ભરતી જાહેર થશે। મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2 ક્લાસ 3 ની જે પોસ્ટ છે તેમાં 26 જેટલી જગ્યા પર વર્ષ 2025માં ભરતી આવનારી છે અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 2 ક્લાસ 3 ની જે પોસ્ટ છે તેમાં 135 જેટલી જગ્યા પર વર્ષ 2025માં ભરતી જાહેર થનાર છે। તો આવી રીતે મિત્રો ગૃહ વિભાગમાં વર્ષ 2025 માટે મોટા પાયે ભરતી છે તે આવનારી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।